नमस्कार, welcome to Saraswati Group presents Learn English with Hitesh Shukla. Today we are going to discuss the part 2 of to be. Before we go ahead, let's revise very shortly. We discussed about to be part 1 and that is about am is are. What is the use of am is are? Generally, first of all, we discussed that what is the to be? To be is a verb which means to happen, to become or to occur. થવું, બનવું અથવા હોવું. To be has three forms: the present forms, past forms and future forms. The present form of to be is am is are. Am generally always come with I, while is comes with singular subject and are comes with plural subject. Then after we discussed about the past form of to be. Over there we discussed was and were. Was always comes with singular subject, while were comes always with plural subject. And then after we discussed about the future forms of to be, that is shall be or will be. Nowadays generally we use will be too much. Otherwise the first person, singular and plural, always comes with shall, while the rest of all the subjects are there comes with will be. So now this was all about to be present tense. Now we are going to discuss about today's new topic, and that is the two special use of am is are with there and with it. સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે ઇટનો ઉપયોગ જે છે એ કઈ રીતે થાય. એમ ઇઝ આર ની સાથે જનરલી આઈ વી યુ ઈ સી દે આવે, પણ એ સિવાય એક સ્પેશિયલ યુઝ છે અને એ છે ઇટ ઇઝ. આ ઉપયોગની અંદરમાં ઇટ જે છે એનું મિનિંગ તે થતો નથી. ઇટનો કાંઈ મિનિંગ જ નથી થતો. દેર ઇઝ નો મિનિંગ ઓફ ઇટ. તો ઇટ જે છે એ સમય બતાવવા માટે વપરાય. કેવી રીતે? જેમ કે 2 વાગ્યા છે તો ઇટ ઇઝ 2 o'clock. સવારનો સમય છે, ઇટ ઇઝ મોર્નિંગ. રાત પડી ગઈ છે, ઇટ્સ નાઇટ. 10 વાગ્યા છે, ઇટ્સ 10 o'clock. સૂવાનો સમય થઈ ગયો છે તો ઇટ્સ ટાઈમ ટુ સ્લીપ. તો અહીંયા ઇટનો જે છે મતલબ કંઈ થતો નથી. તો આ જે ઇટ છે એને ઇન્ટ્રોડક્ટરી ઇટ તરીકે ઓળખવામાં આવે. ઇન્ટ્રોડક્ટરી ઇટનો મતલબ થાય માત્ર કર્તાની જગ્યા પૂરવા માટે વપરાતો શબ્દ, ઇન્ટ્રોડક્શન માટે જ. ત્યાં ઇટનો મતલબ તે નથી થતો. ઇટ્સ નૂન મતલબ કે બપોરનો સમય છે. અહીંયા ઇટ ઇઝ નૂન, ઇટ મીન્સ તે બપોર છે એમ નથી થતું. ઇટ ઇઝ 5 o'clock મતલબ કે 5 વાગ્યા છે. તે 5 o'clock છે એમ એનો મતલબ થતો નથી. તો સમય બતાવવા માટે ઇટનો ઉપયોગ થાય. હવે એ જ વસ્તુ પાસ્ટ ટેન્સમાં પણ થઈ શકે. રવિવારનો દિવસ હતો, દેખો રવિવારનો દિવસ હતો. ઇટ વોઝ સન્ડે. 5 વાગ્યા હતા, ઇટ વોઝ 5 o'clock. દિવાળીનો દિવસ હતો, ઇટ વોઝ દિવાળી. 15મી ઓગસ્ટ હતી, ઇટ વોઝ 15th August. સાંજનો સમય હતો, ઇટ વોઝ ઇવનિંગ. તો અહીંયા દરેક જગ્યાએ તમે એક વસ્તુ જોવો છો કે ઇટનો ઉપયોગ થાય છે પણ ઇટનું ગુજરાતી કાંઈ થતું નથી. તો આ ઇન્ટ્રોડક્ટરી ઇટ જે છે એ પણ ટુ બીના રૂપ સાથે આવે. વર્તમાનકાળની અંદરમાં પણ આવે, ભૂતકાળની અંદરમાં પણ આવે. તો ફરી એક વખત જોઈ લો શું કહેવા માગું છું કે 10 વાગ્યા છે તો ઇટ્સ 10 o'clock. 10 વાગ્યા હતા તો ઇટ વોઝ 10 o'clock. સવારનો સમય છે, ઇટ્સ મોર્નિંગ. ઇટ્સ મોર્નિંગ મીન્સ ઇટ ઇઝ મોર્નિંગ. એ જ રીતે સવારનો સમય હતો તો ઇટ વોઝ મોર્નિંગ. આજે રવિવાર છે તો એને તમે આમ કહી શકો ટુડે ઇઝ સન્ડે, અથવા તમે કહી શકો ઇટ ઇઝ સન્ડે ટુડે. ફરી એક વખત ટુડે ઇઝ સન્ડે એક રસ્તો,
બીજો જે છે એ છે ઇટ ઇઝ સન્ડે ટુડે. તો એની અંદરમાં ઇટ જે છે એ કર્તાની જગ્યા પૂરવા માટે યુઝ થયો. ઇટ ઇઝ સન્ડે ટુડે, આજે રવિવાર છે. ગઈકાલે શનિવાર હતો, તો ઇટ વોઝ સેટરડે યસ્ટરડે. યસ્ટરડે વોઝ સેટરડે એમ તમે કહી શકો, યસ્ટરડે વોઝ સેટરડે. બીજો રસ્તો છે એ છે ઇટ વોઝ સેટરડે યસ્ટરડે. તો દિવાળીનો સમય હતો, ઇટ વોઝ દિવાળી. 2 વાગ્યા હતા, ઇટ વોઝ 2 o'clock. રાત હતી, ઇટ વોઝ નાઇટ. તો આ રીતે તમે ઇટનો ઉપયોગ કરી શકો છો એમિઝાર અથવા તો વોઝ વર સાથે જ્યારે સમય બતાવવાનો હોય, ટાઈમ બતાવવાનો હોય, કોઈ દિવસની વાત કરવાની હોય, તો ત્યાં ઈટનો મતલબ છે એ તે થતો નથી. તો આ થયો એક સ્પેશિયલ ઉપયોગ ઈટ સાથે એમિઝારનો, અથવા તો એમિઝાર સાથે ઈટનો સ્પેશિયલ ઉપયોગ. નંબર 2 બીજું જે છે એ છે કોઈ પણ સ્થળે અથવા તો કોઈ પણ સમયે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ છે અથવા તો હતી એમ બતાવવા માટે ધેરનો ઉપયોગ થાય. કેનો ઉપયોગ થાય? ધેર, THERE, ધેર. સામાન્ય રીતે ધેરનો મતલબ થાય છે ત્યાં. ધેરનો મતલબ શું થાય? ત્યાં. પણ આ જે ધેર છે, જેમ કેમ પેલું ઇન્ટ્રોડક્ટરી ઈટ હતું, એ જ રીતે આ પણ ઇન્ટ્રોડક્ટરી ધેર છે. શું છે? ઇન્ટ્રોડક્ટરી ધેર. એનો મતલબ કે અહીંયા ધેરનું ગુજરાતી ત્યાં થતું નથી. અહીંયા ધેરનો કાંઈ મિનિંગ નથી. જેમ ઈટ છે એ કર્તાના સ્થાને, કર્તાની જગ્યા પૂરવા માટે વપરાય છે, સેમ વસ્તુ ધેર પણ છે એ કર્તાની જગ્યાએ આવશે, કર્તાનું સ્થાન પૂરવા માટે, કર્તાની જગ્યાએ, પણ એનું મિનિંગ કાંઈ છે નહીં. આ પ્રકારની વાક્ય રચનાનો ભરપૂર ઉપયોગ તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદરમાં કરવાનો થશે. એટલા માટે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ ધેર ઇઝ, ધેર આર. ખાસ પહેલાં આપણે ધેર ઇઝ અને ધેર આર મતલબ કે વર્તમાન કાળની પરિસ્થિતિ જોઈએ, પછી આપણે ભૂતકાળની જોઈશું. કારણ કે ભૂતકાળની જે પરિસ્થિતિ છે એ પિક્ચર ડિસ્ક્રિપ્શન માટે યુઝ નથી થતી. એ માત્ર આપણને ભૂતકાળમાં કોઈ એસે લખવા અથવા તો સ્ટોરી લખવા અથવા તો રિપોર્ટમાં અથવા તો ભૂતકાળને લગતી કોઈ પણ બાબતને બતાવવા માટે યુઝ થાય. એક્ઝામ્પલ જોઈએ. ક્લાસ છે, બરાબર? તો હું પહેલો સેન્ટેન્સ બોલ્યો ક્લાસ છે. આની અંદરમાં કરતા નથી, ક્લાસ છે. શું છે ભાઈ? તો કે ક્લાસ છે. કરતા નથી, કારણ કે કોણ પૂછવાથી કરતા મળે, તો કરતા નથી, તો આપણે કરતા તરીકે યુઝ કરશું ધેરનો. તો ધેર ઇઝ અ ક્લાસ. હું એમ કહું એક વિદ્યાર્થી છે, દેખો, તો એક વિદ્યાર્થી છે. હવે તમે એમ કહેશો સર અહીં તો કોણ છે? તો કે એક વિદ્યાર્થી છે. આ રીતે આપણે પૂછીએ ના, એક વિદ્યાર્થી છે, તો આની અંદરમાં કર્તાનું સ્થાન ખાલી છે, તો ત્યાં તમે ધેરનો યુઝ કરશો. ધેર ઇઝ અ સ્ટુડન્ટ. અ સ્ટુડન્ટ ઇઝ એમ નહીં થાય, ધેર ઇઝ અ સ્ટુડન્ટ. એક ડૉક્ટર છે, ધેર ઇઝ અ ડૉક્ટર. એક જગ્યા છે, ધેર ઇઝ અ પ્લેસ. એક દેશ છે, પછી તમે એના વિશે આગળ વધારે વાત કરો છો, ધેર ઇઝ અ કન્ટ્રી. એક એવું ગામ છે, ધેર ઇઝ અ વિલેજ. હવે આ જ વસ્તુને ભૂતકાળમાં કહેવા માટે તમે વોઝનો ઉપયોગ કરો. દેખો, એક રાજા હતો, ધેર વોઝ અ કિંગ. એક છોકરી હતી, ધેર વોઝ અ ગર્લ. એક ગામ હતું, ધેર વોઝ અ વિલેજ. એક કાગડો હતો, ધેર વોઝ અ ક્રો. એક જંગલ હતું, ધેર વોઝ અ જંગલ. તો આવું હતું એમ કહેવા માટે તમે વોઝ કે વરનો ઉપયોગ કરો. આવું છે એવું કહેવા માટે તમે ધેર ઇઝ કે ધેર આરનો ઉપયોગ કરો. તો પહેલો નિયમ તમને સમજાવવાનો, આપણે આગળ જોઈએ હજી કે કોઈ પણ વસ્તુ છે. એક નદી છે, ધેર ઇઝ અ રિવર. એક નદી હતી, ધેર વોઝ અ રિવર. એક બ્રાહ્મણ છે, ધેર ઇઝ અ બ્રાહ્મણ. એક બ્રાહ્મણ હતો, ધેર વોઝ અ બ્રાહ્મણ. તો આ એક થઈ પહેલી વાત. હવે બીજી વાત કે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદરમાં ધેર ઇઝ અને ધેર આરનો મેક્સિમમ યુઝ કઈ રીતે થાય છે અને કઈ રીતે ઉપયોગી છે. તો મેં કીધું કે કોઈ પણ જે જગ્યા છે
એમાં શું છે એ બતાવવા માટે વધારામાં વધારે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ થાય. ધેર ઇઝ જે છે એ એકવચન માટે વપરાય, જ્યારે આર છે એ બહુવચન માટે વપરાય વર્તમાન કાળમાં. સેમ વસ્તુ ભૂતકાળમાં એકવચન માટે વોઝ અને બહુવચન માટે વર, જે ઓલરેડી આપણે કાલે અને અગાઉ પણ શીખી ગયા. તો પિક્ચર ડિસ્ક્રિપ્શન કઈ રીતે કરશું? દાખલા તરીકે તમને ક્લાસનું પિક્ચર આપ્યું છે અને ક્લાસ તો તમારા દિમાગની અંદરમાં હશે જ. ઓકે, તો તમે આરામથી એક વિઝ્યુલાઇઝ કરી શકશો કે પિક્ચર ડિસ્ક્રિપ્શન કોઈ પણ હોય તો કેવી રીતે લખી શકાય. પછી બગીચાનું હોય, પુસ્તકાલયનું હોય, સ્કૂલનું હોય, કોલેજનું હોય, રસ્તાનું હોય, માર્કેટ હોય, કંઈ પણ હોય, એમાં ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ જે છે એ થાય વધારે. એ સિવાય એસેની અંદરમાં પણ થાય, ઘણી બધી જગ્યાએ થાય. તો માનો કે આપણે આ ક્લાસને અત્યારે જોઈએ અને હું તમને એમ કહું કે ભાઈ એક ક્લાસ છે, મેં તમને પહેલાં જ કીધું, તો ધેર ઇઝ અ ક્લાસ. હવે એની બદલે હું એમ કહું કે આ ક્લાસનું પિક્ચર છે, કારણ કે ત્યાં તો પિક્ચર બતાવેલું છે. સો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ક્લાસ. થઈ ગયું? ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ક્લાસ. વધારે આપણે જોશું, પાછું પિક્ચર ડિસ્ક્રિપ્શનની ચર્ચા કરશું ત્યારે. સો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ક્લાસ. ઓકે, હવે ક્લાસમાં શું છે? તો કે ભાઈ ક્લાસમાં એક વ્હાઇટ બોર્ડ છે. પહેલું સેન્ટેન્સ જો, ક્લાસમાં એક વ્હાઇટ બોર્ડ છે. હવે એની અંદરમાં ક્લાસમાં જે છે એ સ્થળ છે, એટલે એ છેલ્લે આવશે. શું છે ક્લાસમાં? તો કે વ્હાઇટ બોર્ડ, કર્તાની જગ્યા ખાલી છે, એટલે તમે અહીંયા ધેરનો ઉપયોગ કરશો. બહુ સહેલું છે. સો ધેર ઇઝ અ વ્હાઇટ બોર્ડ ઇન ક્લાસ. ક્લાસમાં 2 પંખા છે. હવે દેખો, 2 આવ્યા, એક કરતાં વધારે, તો એક છે તો ધેર ઇઝ, એક કરતાં વધારે છે તો ધેર આર. તો ક્લાસમાં 2 પંખા છે, તો ધેર આર 2 ફેન્સ ઇન ધ ક્લાસ. ક્લાસમાં ઘણી બેન્ચો છે. There are many benches in the class. ક્લાસમાં એક કબાટ છે, સો there is 1 cupboard in the class. ક્લાસમાં 3 ટ્યુબલાઇટ છે, સો there are, કારણ કે 3 છે, એક કરતાં વધારે, there are 3 ટ્યુબલાઇટ્સ in the class. ક્લાસમાં 3 બારી છે, સો there are 3 windows in the class. આ જ રીતે કોઈ પણ પિક્ચર જે આપ્યું હોય એની તમે વાતચીત આ રીતે કરી શકો. તમે એમ કહો કે ભાઈ ભારત દેશમાં ઘણા રાજ્યો છે. દેખો, આમાં તમે એસેને લગતી વાત કરીએ તો આમાં પણ ધેરનો જ યુઝ થશે. ધેર આર મેની સ્ટેટ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં ઘણા ધર્મો છે. ધેર આર મેની રિલિજન્સ ઇન ઇન્ડિયા. ભારતમાં એકતા છે. દેખો, સો ધેર ઇઝ યુનિટી ઇન ઇન્ડિયા. તો અહીંયા ધેરનો યુઝ શું કામ કરવાનો થાય છે? કારણ કે બધી જગ્યાએ પ્લેસ આપી છે અને પ્લેસમાં શું છે એ કીધું છે, કર્તાની જગ્યા ખાલી છે. તો જ્યાં કર્તા નથી ત્યાં તમે ધેરનો યુઝ કરો છો. સો સિમ્પલ. તમે કહી શકો કે આપણી અંદરમાં ઘણી બધી શક્તિ છે. ચાલો આ એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ આપણી અંદરમાં ઘણી બધી શક્તિ છે, તો આમાં તમે ધેરનો યુઝ કરો છો. ધેર ઇઝ અ લોટ ઓફ એનર્જી ઇન અવર સેલ્સ. આ પુસ્તકમાં 10 ચેપ્ટર છે, સો ધેર આર 10 ચેપ્ટર્સ ઇન ધીસ બુક. ખ્યાલ આવે છે? ધેર આર, ધેર ઇઝ. શું કામ આની ચર્ચા કરીએ છીએ? સ્પેશિયલ વિડીયો બનાવીને શું કામ વાતચીત કરીએ છીએ? તમને ઘણી બધી જગ્યાએ કામ આવશે એટલા માટે. તમે એમ કહો કે અમારા ઘરમાં ફંક્શન છે. દેખો, અમારા ઘરમાં ફંક્શન છે, તો સ્થળ આવી ગયું. અમારા ઘરમાં શું છે? તો કે ફંક્શન. કરતા નથી, યુઝ કરો ધેર. ધેર ઇઝ અ ફંક્શન ઇન અવર હોમ. અમારા ઘરમાં 3 રૂમ છે. There are 3 rooms in our home. સેમ વસ્તુ પાસ્ટ ટેન્સમાં કહી શકો. પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં પાસ્ટ ટેન્સ યુઝ નથી કરવાનો થતો, પણ તમે કંઈ પણ વાત કરતા હો તો તમે કહી શકો ને કે there were many kingdoms in India. ભારતમાં ઘણા બધા રજવાડાઓ હતા. સો there were many kingdoms in India.
देर आर मेनी पॉसिबिलिटीज, घणी बधी संभावनाओं, शक्यताओं है। भारतनी अंदर में करोड़ों लोग है। सो देर आर क्रोर्स ऑफ पीपल इन इंडिया। पृथ्वी ऊपर घणा देश है। देखो, देर आर मेनी नेशंस, देर आर मेनी कंट्रीज ऑन द अर्थ। पृथ्वी ऊपर घणा महासागरों है। देर आर मेनी ओशन्स ऑन द अर्थ। आकाश में पक्षीओ है। देर आर बर्ड्स इन द स्काय। कहવાનો मतलब तमने समझी गया कि कोईपण वस्तु, व्यक्ति, प्राणी के पदार्थ कोईपण जग्याए छे अने जेमां करता नहीं आवतो तो त्यां तमे देर इज के देर आरनो उपयोग करशो। क्लास में एक पण विद्यार्थी नहीं, आ सेंटेन्स है कि क्लास में एक पण विद्यार्थी नहीं। सो देर इज नॉट अ सिंगल स्टूडेंट इन द क्लास। क्लास में 5 विद्यार्थीओ है तो देर आर 5 स्टूडेंट्स इन द क्लास। आज वस्तु ने भूतकाल में केवी हशे तमे तो तमे केनो यूज करशो, वॉज के वर नो। क्लास में 5 विद्यार्थीओ हता। देर वर 5 स्टूडेंट्स इन द क्लास। क्लास में एक पण व्यक्ति नहोतो। देर वॉज नो एनी पर्सन इन द क्लास। त्या जग है। देर इज अ जग। देखो सांभळजो, जग में पाणी है, जग में पाणी है, कुंजो, जग मानी कुंजो। तो इज देर वॉटर इन द जग? ए भाई जो तो बेग में माइक है। इज देर माइक इन द बेग? भाई त्या जो तो क्लास में छोकराओ है। आर देर बॉयज इन द क्लास? क्वेश्चन थी गयो। तमारा खीचा में पैसा है? इज देर मनी इन योर पॉकेट? तमे घीसीज गया था त्या कुआ में, त्या खेतरे गया था, ओके, कुआ में पानी हतु? देखो, वॉज देर वॉटर इन द वेल? मंदिरे गया था, सरस, ओके, वेरी गुड। माणसों हता? वर देर पीपल इन द टेम्पल? तो यहाँ तमे देखो केनो उपयोग कर्यो, वर देर। वाय वर? प्लूरल, बहुवचन है एटला माटे। तो देर वॉज के देर वर, एने तमे ज्यारे क्वेश्चन करशो तो वॉज देर के वर देर, अथवा तो इज देर के आर देर। बेग में 5 पुस्तक है, जो तो जरा बेग में 5 पुस्तक है। आर देर 5 बुक्स इन द बेग? बेग में वॉटर बेग है। इज देर वॉटर बेग इन द बेग? तमारा खीचा में पेन है। इज देर पेन इन योर पॉकेट? तो आ रीते देर इज अने देर आर, देर वॉज अने देर वर एनो उपयोग थशे कोईपण वस्तु, व्यक्ति, प्राणी के पदार्थ कोई एक जग्याए छे अथवा तो कोई एक जग्याए हतु एम कहेवा माटे। अने पहेलानो मुद्दो आपणे जे जोयो एनी पहेला ई छे ईट। एनो उपयोग क्यां थाय भाई? तो कि समय बताववा माटे। 2 वाग्या छे, इट इज 2 o'clock। 2 वाग्या हता, इट वॉज 2 o'clock। आ रीते घर में 3 व्यक्ति हता तो देर वर 3 persons इन द हाउस। घर में 3 व्यक्तिओ छे, सो देर आर 3 persons इन द हाउस। So this was all about there is, there are, there was, there were, okay, and it is. In next video we will discuss about to have. What is the use of have? Till then, take care of yourself, enjoy yourself, work hard, don't be lazy, and namaste.